નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો છે, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી સંભાવના છે। સમગ્ર કૌભાંડને લઈને વેરાવળની 2 એજન્સી સામે ગુનો દાખલ કરાયો છે। 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે। જોકે હવે આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે કૌભાંડમાં ઉપરથી નીચે બધાની મિલીભગત હોય છે। તેમણે કહ્યું કે કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી। આ યોજનાને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે। બધા જ લોકોની આમાં મિલીભગત હોય છે। તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, આ બધા જ લોકો આમાં જવાબદાર હોય છે। ત્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે, પરંતુ બધાનું જ આમાં સેટિંગ હોય છે। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી, પરંતુ 2-3 વર્ષ પછી તપાસ થાય છે, જે અયોગ્ય છે। સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે।